સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ સુપર કિડ્સ ગુજરાતી અને નવા વિડીયોનું નોટિફિકેશન મેળવવા બેલ આઇકન ઉપર ક્લિક કરો. હેલો સુપર કિડ્સ, આજે આપણે એક ડોશીમાં અને સિંહ મામાની વાર્તા જોઈશું. વાર્તાનું નામ છે શેર માથે સવા શેર. એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક ડોશીમાં રહેતા હતા. એકવાર ડોશીમાં ચૂલા માટે લાકડા વીણવા જંગલમાં ગયા. લાકડા વીણતા વીણતા તેમને ચીબડાનો વેલો જોયો. વેલા પર ચીબડું જોઈ ડોશીમાને તો ખાવાનું મન થયું, એટલે એ તો લાકડા સાથે ચીબડાને ઘરે લઈને આવ્યા. ઘરે આવીને જેવા ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડું બોલ્યું, માં મને ખાશો નહીં, હું તો તમારો દીકરો છું. ડોશીમાં તો ગભરાઈ ગયા અને ચીબડું બાજુ પર મૂકી દીધું. થોડી વાર થઈ ત્યાં ચીબડામાંથી એક છોકરો નીકળ્યો. ડોશીમાં તો ખુશ થઈ ગયા. તેમના છોકરાનું નામ સાંગો પાડ્યું. થોડા દિવસ પછી ડોશીમાં ફરી લાકડા વીણવા જંગલમાં ગયા અને સાથે ચીબડું પણ તોડી લાવ્યા. આ વખતે પણ ડોશીમાં જેવું ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડું બોલ્યું, માં મને ખાશો નહીં, હું તો તમારો દીકરો છું. ડોશીમાં તો ગભરાઈ ગયા અને ચીબડું બાજુ પર મૂકી દીધું. થોડી વારમાં તેમાંથી બીજું બાળક નીકળ્યું. ડોશીમાએ તેનું નામ સરવન પાડ્યું. વળી થોડાક દિવસો ગયા એટલે ડોશીમાં ફરીથી લાકડા વીણવા જંગલમાં ગયા અને એક સરસ મજાનું ચીબડું તોડી લાવ્યા. પણ જેવા એ ચીબડું ખાવા જાય છે ત્યાં ચીબડામાંથી અવાજ આવ્યો, માં મને ખાશો નહીં, હું તો તમારો દીકરો છું. ડોશીમાં તો ફરીથી ગભરાયા અને ચીબડું બાજુ પર મૂક્યું. થોડી વારમાં ચીબડામાંથી એક છોકરો નીકળ્યો. ડોશીમાએ તેનું નામ લાખો પાડ્યું. ડોશીમાને વળી એક દિવસ ચીબડું ખાવાનું મન થયું, એટલે તે તો લાકડા વીણવા જંગલમાં ગયા અને લાકડા સાથે સરસ મજાનું ચીબડું શોધી લાવ્યા. પણ ઘરે આવીને ડોશીમાં જેવું ચીબડું ખાવા જાય છે ત્યાં તો ફરીથી ચીબડું બોલ્યું, માળી મને ન ખાશો, હું તો તમારો દીકરો છું. ડોશીમાએ તો આ વખતે પણ ચીબડાને બાજુ પર મૂકી દીધું. થોડી વાર થઈ ત્યાં તો તેમાંથી એક છોકરો નીકળ્યો. ડોશીમાએ તે છોકરાનું નામ લખમણ પાડ્યું. હવે ચીબડાની સિઝન પૂરી થવામાં હતી એટલે ડોશીમાએ વિચાર કર્યો કે એકવાર જાઉં અને જેવું ચીબડું મળે એવું ચીબડું લાવીને ખાવ. ડોશીમાં તો એક પાક્કું ને નાનું સરખું ચીબડું લઈ આવ્યા. પણ જેવા તેને ખાવા જાય છે ત્યાં ચીબડું બોલ્યું, માં મને ન ખાશો, હું તો તમારું બાળક છું. ડોશીમાએ તો ચીબડું ન ખાધું ને બાજુ પર મૂક્યું. તરત જ તેમાંથી એક ઠીંગનું બાળક નીકળ્યું. ડોશીમાએ તેનું નામ તસુકભાઈ પાડ્યું. ડોશીમાને તો હવે 5 દીકરા થઈ ગયા: સાંગો, સરવન, લાખો, લખમણ અને 5મા ટસુકભાઈ. 5 દીકરા ખાઈ પીને મોટા થવા લાગ્યા. એક દિવસની વાત છે. રોજની જેમ ડોશીમાં તો જંગલમાં લાકડા વીણવા ગયા હતા ને તેમને રસ્તામાં સિંહ મળી ગયો. સિંહ કહે, ડોશીમાં હું તમને ખાઉં, લાગી છે ભૂખ, બીજે ક્યાં જાઓ? ડોશીમાં કહે, અરે ભાઈ, મને તે ખવાય? તું તો મારો ભાઈ થઈ, તું મને ખાઈ જઈશ તો તમારા ભાણેજોનું શું થશે? સિંહે મનમાં વિચાર કર્યો, ડોશીમાને એકલાને ખાવા એના કરતાં ડોશીમાં અને ભાણેજો બધાને ખાવ તો કેટલું સારું. આમ વિચારીને ડોશીને કહે છે, સારું ડોશીમાં, તો હું મારા ભાણેજોને કાલે સાંજે મળવા આવીશ. ડોશી કહે, ઠીક છે. ઘરે જઈને ડોશીમાએ તો 5 દીકરાઓને બધી વાત કહી અને સાવધાન રહેવા કહ્યું. બીજા દિવસે સાંજે સિંહભાઈ આવ્યા. મામા સાથે 5 ભાણેજો બેઠા. ભાણેજોએ મામાની ખૂબ સેવા કરી. પછી ભાણેજોએ મામાને કહ્યું, સિંહ મામા એક વાર્તા કહો ને. એટલે સિંહ કહેવા લાગ્યો, પહેલા તે ખાશું સાંગો સરવન, પછી તે ખાશું લાખો લખમન, પછી તે ખાશું ટસુકભાઈને અને છેલ્લે ખાશું ડોહલીબાઈને. ભાણિયાઓ, હવે વાર્તા કહેવાનો
તમારો વારો. છોકરાઓ કહે. સાંભળો મામા, હાથ પકડશે સાંગો સરવન, પગ પકડશે લાખો લખમન, માથું તે કાપશે ટસુક બાયરે, દીવડો તે મૂકશે ડોસી બાયરે. ભાણિયાઓની વાર્તા સાંભળી સિંહ મામા તો ગભરાઈ ગયા, પણ ડોશીમાએ સિંહને કહ્યું, સિંહભાઈ, તમે તો મારા ભાઈ છો. તમારા ભાણે તમને કંઈ નહીં કરે. તમે ખુશીથી અમારી સાથે રહો. પછી તો પાંચેય છોકરાઓ ગાવા લાગ્યા. હાથ મિલાવશે સાંગો સરવન, પગ દબાવશે લાખો લખમન, માથું તે ઓળશે ટસુક બાયરે, રોટલા ખવડાવશે ડોહલી બાયરે. છોકરાઓનું ગીત સાંભળી સિંહભાઈ તો ખુશ થઈ ગયા, અને ડોશી અને તેમના 5 દીકરા સુખેથી રહેવા લાગ્યા. આ વાર્તા ઉપરથી આપણને એ બોધ મળે છે કે ગમે તેવી મોટી મુશ્કેલી આવે પણ બુદ્ધિથી એનો ચોક્કસ રસ્તો મળી જાય છે.